જયલિમદ્રસેન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે હું સોમનાથમાં જે ખૂબ જ ઐતિહાસિક ભાલકા તીર્થ નામનું પવિત્ર પાવન સ્થળ આવેલું છે, ત્યાંના આપને દર્શન કરાવી રહ્યો છું. આપ જોઈ શકો છો અહીંયા કૃષ્ણ ભગવાનને જે પારધીએ જરા નામના પારધીએ તીર માર્યું હતું, ફલ્લ નામનું બાણ માર્યું હતું, તેના દર્શન હું આપને અગાઉ કરાવું છું. આપ વિડીયોમાં બન્યા રહેજો. સરસ મજાનું પાવન અને પવિત્ર ભૂમિ એટલે ભાલકા તીર્થ બહુ જોવાલાયક સુંદર જગ્યા છે. જ્યારે પણ અહીંયા સોમનાથ દર્શન કરવા આવો ત્યારે આ સ્થળ ઉપર જરૂર આવજો. આપ જોઈ રહ્યા છો આ પીપળો છે. અહીંયા વિશાળ જગ્યામાં ભાલકા તીર્થ આપ આરતીનો જે નાદ છે આપ સાંભળી રહ્યા છો. ભગવાનની આરતી કૃષ્ણ ભગવાનને પારધીએ તીર મારેલું હતું તે જગ્યા આપ જોઈ શકો છો. ये जगह आप देख શકો છો આ પીપળો અહીંયા કૃષ્ણ ભગવાન બેઠા હતા અને પારધીએ તીર માર્યું એ જગ્યા એ પીપળો પ્રગટેશ્વર મહાદેવ બહુ સરસ પાવન પવિત્ર ભૂમિ છે અહીંયાની. જ્યારે પણ આપ મંદિરો તો અહીંયા જેમ હરિદ્વારના જેવું પણ અહીંયા છે. આખા સોમનાથમાં ધર્મસ્થળો ખૂબ જ આવેલા છે. હું તમને શક્ય તેટલા તમામ તીર્થ સ્થળોના દર્શન મારા વિડીયોમાં કરાવી રહ્યો છું. આ પ્રાચીન વખતનો કુંડ આપ જોઈ રહ્યા છો. કહેવા છે કે આ કુંડનું જે પાણી છે એ ક્યારેય પણ સુકાતું નથી એવું અહીંયાની એક લોકવાયકા છે. હું તમને આ કુંડનું પાણી એકદમ નજીક જઈને પણ બતાવવાના પ્રયત્નો કરી રહ્યો છું. આપને દેખાઈ આવશે કે આ જગ્યા કેટલી પ્રાચીન દેખાઈ રહી છે. હું દૂરથી તમને આજે કૃષ્ણ ભગવાનનું જે જરા નામના પારધીએ જે બાણ મારેલું હતું તે
જગ્યા તમને બતાવી રહ્યો છું. મંદિરના ઘુમ્મટની નીચે જ્યાં ધજા ફરકી રહી છે ત્યાં નીચે પીપળાનું ઝાડ છે. પીપળો એટલે સુધી ફાલેલો છે નીચેથી. આપણે જો આ પદ્મેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા પણ પ્રાચીન કુંડ આપ જોઈ રહ્યા છો. હું શક્ય તેટલા ધાર્મિક સ્થળોનો તમને દર્શન કરાવી રહ્યો છું. આજે જ્યાં જ્યાં મને આપ આ જગ્યા જોશો એનાથી આપ અનુમાન કરશો કે કેટલી પ્રાચીન જગ્યા છે. કૃષ્ણાવતારની જગ્યા છે. અહીંયા પણ કુંડ આપ જોઈ રહ્યા છો એ પણ તમને પ્રાચીન દેખાઈ રહ્યો છે. એના પગથિયા આપ હું તમને એકદમ નજીકથી બતાવી રહ્યો છું. પદ્મેશ્વર મહાદેવ ભગવાન કી જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આજે મારા વિડીયોના માધ્યમથી આપ પાલકા તીર્થના દર્શન કરી રહ્યા છો અને હું પણ ખૂબ જ મારી જાતને ભાગશાળી માનું છું કે આવ્યા પવિત્ર સ્થાનોના દર્શન મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી આપ સૌને કરાવી રહ્યો છું. અસ્તુ. રમણભાઈ લીંબાચી. સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે સમાજ દર્શન ચેનલની એક અમારી જે ટીમ છે એ આજે અમો પ્રાચી સોમનાથ સમૂહ લગ્ન સમિતિ એટલે કે પ્રાચીના સમૂહ લગ્ન માણવા અને ત્યાં જે સમાજના અગ્ર કાર્યકરો આવવાના છે તેમને મળવા અને માણવાનો એક અમે જે અવસર અમે જે વધાર્યો છે એ બદલ હું સોમનાથ સમૂહ લગ્ન સમિતિનો ખૂબ આભાર માનું છું કે તેઓએ અમને આમંત્રિત કર્યા છે. ગત રાત્રિ અમે લોકો સોમનાથ આવી ગયા છીએ. સવારે અમે આજે સોમનાથના દેવ દર્શને ગયા, સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને આજે હું તમને અહીંયા જે આપણું ઇતિહાસ જેનો ગવાહ પૂર્યું છે તેઓ જે કૃષ્ણ ભગવાનને જે જરા નામના પાર્થીએ બાણ માર્યું હતું એ જગ્યા પણ હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું અને એ જગ્યાનું નામ છે પાલકા તીર્થ. આપ જ્યારે પણ સોમનાથ આવો ત્યારે આ પાલકા તીર્થની અવશ્ય મુલાકાત કરજો. બહુ જોવાલાયક અને ઇતિહાસ તમારા મગજમાં એક ઘડી ઘુમરાઈ જશે એવી તમને કૃષ્ણ ભગવાનને પાર્થીની જે આપણે વાયકા છે એ તમારી નજર સમક્ષ આવી જશે. અહીંયા કૃષ્ણ ભગવાને જે પાર્થીના તીરથી એમને પરલોક ભવન કર્યું હતું એ જગ્યા હું તમને અત્યારે બતાવી રહ્યો છું. હવે મારી સાથે શ્રી હસમુખભાઈ લખતરિયા પણ અહીંયા મોજૂદ છે. હસમુખભાઈ લખતરિયા શરૂઆતથી જો તમે દૂરથી જોઈ રહ્યા છો કે આ તમને એકદમ નજીકથી તમને સ્થળ બતાવી રહ્યું છે. પીપળો દેખાય છે મંદિરની ટોચ ઉપર. એ જ પીપળાની જગ્યા છે કે જ્યાં કૃષ્ણ ભગવાનને પાર્થીએ જરા નામના પાર્થીએ બાણ મારેલું. વિશેષમાં હસમુખભાઈ લખતરિયા મારી સાથે છે. કલિકુલ ધોળકાના શ્રી લાલભાઈ વાણંદ સાહેબ પણ મારી સાથે છે અને નંદ પરિવારના શ્રેષ્ઠી શ્રી રમેશભાઈ ચાવડા સાહેબ પણ મારી સાથે છે. હવે હું હસમુખભાઈ લખતરિયા સાહેબને વિનંતી કરું કે આ સ્થળ છે એની ઐતિહાસિક માહિતી હસમુખભાઈ લખતરિયા આપણને આપે છે, તો આપ એમની માહિતીને ધ્યાનથી સાંભળીએ. શ્રી હસમુખભાઈ લખતરિયા, ગોંડલ. જી રમણભાઈ, આ સૌરાષ્ટ્રનું 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ સમસ્ત ભારતમાં પ્રખ્યાત જ્યોતિર્લિંગ છે, જેની આ પવિત્ર ભૂમિ ઉપર શ્રી કૃષ્ણ ભગવાને દેહ છોડ્યો છે. એ ભાલકા તીર્થનો આ અમે
અત્યારના મુલાકાતે છીએ. ભાલકા તીર્થ એટલે ભલ કહેતા તીર છે, અને જે પારધીએ માર્યું બાણ એ જરા નામના પારધીથી પોતે ભૂતકાળની અંદર કોણ હતા હવે રામા અવતારમાં જે વાલી હતા એને જે વચન આપ્યું હતું કે મારું મૃત્યુ પણ તારા હાથે થશે, એ દ્રષ્ટિએ એમણે કૌરવોને યાદવોની સાથે જે કંઈ એક કુટુંબના મતભેદો હોવાથી દ્વારકા છોડીને અહીંયા આગળ સોમનાથ આવ્યા હતા, અને અહીંયા આગળ યાદવ કુળના હિસાબે આવ્યા ત્યારે જે એમણે પ્રાણ લીધું હતું એ અહીંયા આગળ આ રીતે જરા નામના પારઘીના હાથે મૃત્યુ સ્વીકારી સ્વર્ગે સીધાવેલા છે. એવી કંઈક એની જીવંત અને દંતકથાઓ આપણે ધાર્મિક પુસ્તકોમાં જાણીએ છીએ. અને આ બાબતની જે ઐતિહાસિક ભૂમિ છે એ આ ભૂમિનું સ્થળ આ છે એવું એમ કહેવાય છે. અસ્તુ સમાજ દર્શન ચેનલ અમદાવાદ. ખૂબ ખૂબ આભાર હસમુખભાઈ લખતરિયા, એમને સરસ એવી માહિતી આપી. હવે આપણા સૌના પ્રિય એવા કટાર લેખક જેને કહેવાય એવા લાલભાઈ વાળંદ સાહેબ પણ અહીંયા મોજૂદ છે. અને લાલભાઈ ખૂબ જ ભજનાનંદી કે જેનો જીવ ભજનમાં પડેલો છે એવા લાલભાઈને પણ વિનંતી કરું કે આ સ્થળ વિશે આપ થોડી માહિતી આપશો. આજે અમારી નાઈ વાળંદ એકતા મંચના તમામ સભ્યો, ઊંચો અવાજ રાખો. નાઈ વાળંદ સમાજના એકતા મંચના તમામ સભ્યો રમણલાલ લીંબચિયાજી, હસમુખભાઈ લખતરિયાજી, રમેશભાઈ ચાવડાજી ને પોતે હું અહીંયા સોમનાથ મંદિરના ભોલેનાથના દર્શન કરી અને અમે ભાલકા તીરથ ત્યારે આવ્યા. અને એનો ઇતિહાસ એવો કહેતો કે રામા અવતારની અંદર રામે વગર વાંકે કોઈ પણ ગુના વગર કોઈના કહેવાથી વાલીના બાણ મારેલું, અને એનો બદલો લેવા એ આ સમયે ભાલકા તીર્થની અંદર એક એમ કે યાદવોના અંદરની યાદવાસરીના કારણે, કુસંગના કારણે આ લોકો ગળા ડૂબાતા, એટલે કૃષ્ણ ભગવાન એ સોમનાથ પ્રાચીના પીપળે આવ્યા, એ ભાલકામાં આવ્યા અને ત્યાં આગળ એમને નિરાતે શાંતિથી પીળા પીતાંબર પહેરીને બેઠા હતા. એટલે પારધીએ જરા નામના પારધીને એમ થયું કે કોઈ શિકાર છે, એટલે એ શિકાર સમજી અને એમને તીર જે માર્યું એ ડાબા પગે એમને વાગ્યું. પણ એ પછી જરાસંઘને એ ભીલે કૃષ્ણ ત્યાં અંદર આવીને આ દ્રશ્ય જોયું તો કે આ શિકાર નહીં પણ આ તો કોઈ મનુષ્યનું વધ થયો હતો. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હું તો એ જરાસંઘે માફી માગી કૃષ્ણ ભગવાનની, અને કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ આ જે થયું છે એ મેં જ કર્યું છે, એટલે હું તારા અપરાધ માફ કરું છું. એટલે આ ભાલકા તીર્થનું મારો તો સૌરાષ્ટ્રની ધરતી પર અત્યારે ઇતિહાસ અને લોકવાયકા ગણો કે જે કંઈ પણ ગણો, પણ એ અત્યારે યાત્રાઓથી ધમધમતું આ તીર્થ છે. તો એમાં એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન આ જે અત્યારે હું તમને જે પીપળો બતાવી રહ્યો છું ત્યાં વિશ્રામ કરતા હતા. પગ ઉપર પગ ચડાવીને એ વિશ્રામ કરી રહ્યા હતા, અને એમના પગમાં પદમ હતું એવું કહેવાય છે. અને એ પદમના ઉપર જ નિશાન તાકી અને જરા નામના પારધીએ બાણ મારેલું, અને ત્યાં કાં કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કરેલો. આવી એક સરસ ઐતિહાસિક માહિતી આપ સૌ જાણો જ છો, પણ છતાંય આ તીર્થ બતાવવાનો મને એક મોકો મળ્યો છે, એટલે આ તીર્થ હું તમને બતાવી રહ્યો છું. સાથે મારા શ્રી રમેશભાઈ ચાવડા સાહેબ પણ ખૂબ જ મોજીલા અને ખૂબ જ ઉત્સાહી છે. તો રમેશભાઈ ચાવડા સાહેબને પણ વિનંતી કરું કે તેઓ પણ બે શબ્દો આ તીર્થ વિશે આપણને કહેશે. રમેશભાઈ ચાવડા. નમસ્તે બધા ભાઈઓને વંદન. ઉતાવળું બોલો. આજ રોજ અમે સોમનાથ મંદિરના દર્શન આવ્યા છીએ. ખાસ કરીને પ્રાચીન સમૂહ લગ્નના આમંત્રણને માન આપીને આવ્યા છીએ, પણ સાથે અહીંયા પણ દર્શન કર્યા, દાદાના દર્શન કર્યા, સોમનાથ દાદાના, અને ભાલકા તીર્થમાં આવ્યા છીએ. મારા પ્રોગ્રામી વક્તાઓએ ઇતિહાસ બતાવી દીધો છે એટલે એમાં હું નહીં જાઉં, પરંતુ આપણા માટે આ એક બહુ ધાર્મિક સ્થળ છે, ઐતિહાસિક સ્થળ છે, અને ભગવાન શ્રી કૃષ્ણનો દેહોત્સવ અહીંયા થયો હતો.
અહીંયા જીવન લીલા એને સમાપ્ત કરી નાખી હતી એવી આપણી માન્યતા છે. વાહ એટલે આ ભૂમિ પણ આપણા માટે પૂજનીય છે, વંદનીય છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરીએ. જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મર્યાદા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અખિંડ બ્રહ્માંડના માલિક શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય લીંબા, જય શેર મહારાજ. અસ્તુ શ્રી રમણભાઈ લીંબાચિયા, સમાજ દર્શન ચેનલ. નમસ્કાર, સમાજ દર્શન ચેનલ પ્રતિનિધિ શ્રી હસમુખ લખતરિયા. અત્રે અમે સોમનાથની મુલાકાતે આવેલા છે ને ભાલકા તીર્થની સ્થાને કે જ્યાં કૃષ્ણ ભગવાનને દેહ ત્યાગ કરે તો એ આ સ્થળ છે, જેની પાછળ આવેલો આ કુંડ છે. આપ નિહાળી રહ્યા છો એ ભાલકા તીર્થ મંદિરની જગ્યા છે. હાલ આરતીનો સમય છે અને આરતી ચાલુ છે. એ આપ જે સાંભળી રહ્યા છો એ આરતીનો ધ્વનિ છે. અને અત્રે લોકો આરતીના દર્શનનો લાભ લઈ રહ્યા છે, એ આપ જોઈ રહ્યા છો. હાય ગાઈઝ, જય માતાજી. મારું નામ છે જાનવી અને અત્યારે મારા દાદા મને ક્વેશ્ચન પૂછશે એમની સમાજ તરફથી, એટલે હવે હું એમને આન્સર આપતી રહીશ. ને એમની ચેનલને તમે ફોલો કરતા રહેજો, લાઈક કરતા રહેજો ને એમને તમે આગળ પડતા તમે સપોર્ટ કરતા રહેજો. સ્ટાર્ટ દેते